જે પૈકીના 4 લાખ ભાવિકો હાલ તળેટીથી લઈને પરિક્રમા રૂટ ઉપર છે, જ્યારે બાકીના 3 લાખ ભાવિકો નળ પાણીની ઘૂંટી વટાવી દીધી છે। દિવસ દરમિયાન સવારથી બપોર સુધી ભાવિકોનો ધસારો ઓછો રહ્યો હતો, કારણ કે વાતાવરણમાં ગરમી અને તડકો હોવાથી દિવસ દરમિયાન ધસારો ઓછો હતો, પરંતુ બપોર પછી ભાવિકોનો પ્રવાહ વધતા સાંજ સુધીમાં લાખો ભાવિકો તળેટી ઉપર આવતા નજરે ચડ્યા છે। રસ્તામાં અન્નક્ષેત્રમાં હરિહરના સાથ સાથે ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છવાયો। ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમાનો ઇન્દ્રેશ્વર ભારતી બાપુ ગેટ, દુધેશ્વર મહાદેવ મંદિર પાસે વિધિવત પૂજન કરીને પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો। ભાવિકોના ધસારાને ધ્યાનમાં રાખી સોમવારે વહેલી સવારે 6 કલાકે પરિક્રમાનો ગેટ ખોલી નખાયો હતો અને રાતના 8 વાગ્યા સુધીમાં 20 કલાક દરમિયાન 7 લાખ ભાવિકોએ વિધિવત આરંભપૂર્વ પ્રવેશ કર્યો હતો। डॉक्टर सी.वी. कुंभाणे, प्रिंसिपल हीरोपुरा महिला कॉलेज जेतपुर। सतदेवीदास, अमरदेवीदास आ माड़वेलानी जग्या उपर मुना बापू, महंत श्री देवंगी आश्रम गोंडाल, गुरु श्री करसनदास बापू, मुना बापूना सानिध्यमां अमे लोको अमारी टीम अने अमारा सेवको द्वारा अमे छेल्ला 10-12 वर्षथी अहींया अन्नक्षेत्र चलावीए छीए અને આશરે રોજ 25 થી 30 હજાર યાત્રાળુઓ અહીંયા ભોજન પ્રસાદ લે છે અને હરિહરની આકલો પડે છે। એ સાથે આ અન્નક્ષેત્ર માળવેલાની ઢોળી એટલે ખૂબ અઘરું અન્નક્ષેત્ર ગણવામાં આવે છે। ખૂબ કષ્ટદાયક રીતે અહીંયા સામાન બધો પહોંચાડવામાં આવે છે, પરંતુ પરબના પીર અને ગિરનારી મહારાજની કૃપાથી સ્વયંસેવકો દ્વારા અને અમારા બધા આશ્રમના ભક્તો દ્વારા આ સેવાની અંદર બધાના સહિયારા પુરુષાર્થથી અમે સારી રીતે બાપુના સાનિધ્યમાં અને અમારી જેતપુરની ખોડલધામની ટીમ પણ અમારા સહયોગની અંદર અમને સંપૂર્ણ સાથ અને સહકાર આપે છે। અન્નક્ષેત્ર આપણું અમારું 10 થી 12 વર્ષથી મુના બાપુના સાનિધ્યમાં અન્નક્ષેત્ર ચલાવીએ છીએ। પરિક્રમા બિફોર ચાલુ થઈ ગઈ, 12 તારીખથી શરૂ થવાની હતી, પણ 10 તારીખ બપોર પછીથી યાત્રાળુનો ટ્રાફિક ધીમો ધીમો ચાલુ થયો। 11 તારીખથી યાત્રાળુનો પ્રવાહ ખૂબ વેગવંતો બન્યો અને આ અન્નક્ષેત્ર અમારું બિફોર અને આફ્ટર પરિક્રમા પહેલાં પણ આ અન્નક્ષેત્ર ચાલુ હોય છે અને આખા ગિરનાર ક્ષેત્રમાં જ્યારે અન્નક્ષેત્ર અને જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા દુકાનદારો જ્યારે એનો રોજગાર બંધ કરે છે, ત્યાર પછી પણ આ અન્નક્ષેત્ર ચાલુ રહે છે। એટલે વધુમાં વધુ ભાવિકો લાસ્ટ છેલ્લે બોમ્બે અને અમદાવાદના જે યાત્રિકો છે એ છેલ્લે નિયમ મુજબ પરિક્રમા કરવાવાળા છે, એ લોકો પણ અમારા અન્નક્ષેત્રની અંદર ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે।